જય સ્વામિનારાયણ। હવે અમે હમ્પીમાં આવેલ એવા વિરૂપાક્ષ ભગવાનના મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે સરસ મજાના સૂર્યોદય થવાની તૈયારી છે, આહલાદકારી વાતાવરણ અને એમાંય મંદ સમીર પવન એ મનને આનંદ આપતો હોય એવી રીતે પસાર થઈ રહ્યો છે। બધાને ગરમીમાં ઠંડી આપી રહ્યો છે, ત્યારે તમામ યાત્રાર્થીઓ એકદમ ઉત્સાહની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે। એનું કારણ છે કે હજી સવારનો સૂર્યોદયનો સમય છે। સાઉથના મંદિરોની અંદર ઘણે દૂર ચપ્પલ ઉતારી અને પછી મંદિરની અંદર દર્શન કરવા જવાનું હોય છે। તમે વિરૂપાક્ષ ભગવાનના મંદિરના મુખ્ય ગોપુરમ એના દર્શન કરી રહ્યા છો। આશ્ચર્ય ઘટના એ છે કે આ ગોપુરમ એનો પડછાયો ઊંધો પડે છે। તમામ યાત્રાર્થીઓ એ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। હવે તમે ભગવાન વિરૂપાક્ષ એના મંદિરના શિખરના દર્શન કરી રહ્યા છો। જે શિખર એની આજુબાજુની અંદર જે કમાનો સમાન દેખાય છે, કલાકૃતિવાળી અતિ ભગવાનની મનોહર મૂર્તિઓ, અને એમાંય વાનરો કૂદાકૂદ કરી રહ્યા છે, એવા પરમાત્માનું આ ગોપુરમ એના દર્શન કરતાં મેઇન ગેટની અંદર તમામ યાત્રાર્થીઓ એ પ્રવેશ કરી રહ્યા છે। અહીંયા હનુમાનજી મહારાજની નગરી હોવાથી વાનરો સહેજે બધી જ જગ્યાએ જોવા મળે છે। આ વિરૂપાક્ષ ભગવાનનું મંદિર એ વિરૂપંપાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। મંદિરની અંદર જેટલા મંદિરો મંડપો એ આવેલા છે, એ મંદિર ઈંટ અને ચૂનાથી બનાવેલું છે। આ મંદિરમાં કોઈ પણ અન્ય ઉપયોગ થયો નથી। તમે જોઈ શકો છો કે અતિ કલાકૃતિ અને પુરાતની દાક્ષિણાત્ય કલાકૃતિની અંદર આ મંદિરોનું નિર્માણ થયેલું છે। એમ કહેવાય કે આ મંદિર વિજયનગર રાજધાની હમ્પી એની તુંગભદ્રા નદીના કિનારે આ વિરૂપાક્ષ ભગવાનનું મંદિર એ દર્શન આપી રહ્યું છે। હમ્પીમાં આવેલું આ વિરૂપાક્ષ મંદિર પહેલાં નાનું એવું હતું। એનું નિર્માણ 9મી શતાબ્દીમાં થયું છે। અહીં રથોત્સવનો બહુ મોટો ઉત્સવ ઉજવાય છે, અને ત્યારે લાખોની સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉભરાય છે, મેળો થાય છે। તમામ યાત્રાર્થીઓ ભગવાન વિરૂપાક્ષ એના મંદિરની અંદર દર્શન કરવા માટે એકત્રિત થયા છે। સવારનો સમય હતો। મંદિરની અંદર કોઈ પણ અન્ય વ્યક્તિઓ નહોતા, કેવળ અમે દર્શનાર્થીઓ જ ત્યાં દર્શન કરવા માટે ગયા હતા। શાંતિથી મંદિરની અંદર દર્શન થયા, પરંતુ વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી ભગવાનના દર્શન કરાવી શકતા નથી। તમે જોઈ શકો છો કે વિશાળ થાંભલાઓની હારમાળ એ લાઇનની અંદર ગોઠવાયેલું છે। એનાથી નક્કી થાય છે કે વિરૂપાક્ષ ભગવાનનું મંદિર એ વિશાળ ગ્રાઉન્ડની અંદર પંકાયેલું છે। અનેક કલાકૃતિઓ ભગવાન શિવ એની નટરાજ મૂર્તિ એ અનેક કલાકૃતિની અંદર દર્શન આપી રહી છે। યાત્રાર્થીઓ હવે દર્શન કર્યા બાદ કેટલાક દર્શન કરી રહ્યા છે, કેટલાક આવી રહ્યા છે, અને કેટલાક યાત્રાર્થીઓએ દર્શન કર્યા પછી મંદિરના પટાંગણમાં આવેલ સરસ મજાનું નયનરમ્ય સરોવર, જેનું બાંધકામ જોતાં જ આપણને ખ્યાલ આવે કે આ બાંધકામ કરાવનાર કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય, રાજ રજવાડાની વ્યક્તિઓએ આ નિર્માણને પુનઃ જાણે કે જીવંત આપી દીધું હોય એવી રીતે બાંધકામ થયેલું છે। પટાંગણની અંદર અન્ય મંડપો, રંગમંડપો, નાના મંદિરો એ અમુક અંતરે દર્શન આપી રહ્યા છે। અહીંયા ફળ પૂજા અનુષ્ઠાનની સાથે દેવી પંપા અને વિરૂપાક્ષ ભગવાનની સગાઈ થાય છે। જ્યારે મેળો ભરાય ત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાના રથ એ મંદિરના દરવાજાની બહાર 2 રથ એ દર્શન આપી રહ્યા છે, જે કાષ્ઠના રથ અતિ ઝીણવટપૂર્વક તેની કલાકૃતિ છે। અને એ રથ મંદિરની બહારના ગ્રાઉન્ડની અંદર એ બંને રથમાં દેવી પંપા અને ભગવાન વિરૂપાક્ષ એના મૂર્તિ પધરાવવામાં આવે, અને પછી એ રથને રાજમાર્ગ પર કહેતા નગરયાત્રા કાઢવામાં આવે છે।
આ પ્રસિદ્ધ બ્રહ્મગીરી રથોત્સવમાં વર્ષમાં એકવાર ઉજવાય છે, જે ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાય છે. એવું આ ભગવાન વિરૂપાક્ષનું મંદિર એ જાણે કે માણસોને અતિ ભગવાન શિવના રૂપની અંદર દર્શન આપી રહ્યું હોય, કેમ કે વિરૂપાક્ષ ભગવાન એટલે ભગવાન શિવનો અંશાવતાર માનવામાં આવે છે. પંપા દેવીની સાથે અહીંયા ભુવનેશ્વરી દેવી એના પણ મૂર્તિ છે. પંપા દેવી એ વિરૂપાક્ષ ભગવાનના અર્ધાંગના કહેતા એમના ધર્મપત્ની છે અને બંનેની મૂર્તિઓ અહીંયા દર્શન આપી રહી છે. અહીંયા ભગવાન વિરૂપાક્ષ દેવી પંપાની સાથે જ્યારે બિરાજમાન છે તો સાથે ગણેશજી એના પણ મૂર્તિ અહીંયા છે. વિરૂપાક્ષના પત્નીનું નામ પંપા હતું એટલે પંપાપતિ મંદિર પણ આને કહેવામાં આવે છે. અહીંયા શિવલિંગ છે એ દક્ષિણ સાઈડ ઝૂકેલું છે. ખાસિયતતા એ છે કે વિરૂપાક્ષ ભગવાનનું જે મંદિર એના જે સ્તંભો એ સ્તંભોમાંથી સંગીતનો અવાજ આવે છે. એટલે જ્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય હતું ત્યારે એમને વિચાર આવ્યો કે આ સ્તંભમાંથી અવાજ કઈ રીતે આવતો હશે. તમે તુંગભદ્રા નદીનો સરસ મજાનો નજારો નિહાળી રહ્યા છો. જે વિરૂપાક્ષ ભગવાનના મંદિરના દર્શન કર્યા પછી અમે અન્ય મંદિરોમાં દર્શન કરવા માટે કિનારાથી જઈએ છીએ. અમુક વિસ્તારના અંતરે કેટલાય મંદિરો તીર્થસ્થાનો એ આ વિસ્તારમાં દર્શન આપી રહ્યા છે. જ્યારે અંગ્રેજોને આ વાતનો ખ્યાલ આવ્યો એ વખતે વિરૂપાક્ષ ભગવાનના મંદિરના જે સ્તંભોની હારમાળ હતી એ તમામ સ્તંભોને તોડી નાખેલા, પરંતુ એ સ્તંભો ખાલી નીકળ્યા. એમાં અંગ્રેજો એ જોઈ શક્યા નહીં કે એનું કારણ શું છે, જાણી શક્યા નહીં કે સંગીત કેમ અહીંયા સંભળાય છે. તેવું આ વિરૂપાક્ષ ભગવાનનું મંદિર, એના શિવલિંગ એ ગર્ભગૃહની અંદર દર્શન આપી રહ્યા છે. તો શિવલિંગનો એક ઇતિહાસ, જેમ આપણે પરલી વૈજનાથ જે રીતે સ્થાપન થયા કે જેને જ્યોતિર્લિંગ સ્વરૂપે આપણે ઓળખીએ છીએ અને દર્શન કરીએ છીએ, તો એ વૈજનાથનું જ જાણે કે અહીંયા સ્થાપન થયું હોય એ રીતે ઇતિહાસ અહીંયા માનવામાં આવે છે કે વિરૂપાક્ષ ભગવાન એને કહેતા ભગવાન શિવ એના ઉપર દશાનન રાવણ એમણે તપશ્ચર્યા કરેલી અને લંકામાં લઈ જવા માટે પ્રાર્થના કરેલી, અને પછી પરલીના જેમ વૈજનાથ મહાદેવ એ જ રીતે આ શિવલિંગની સ્થાપના રાવણે કરેલી. હવે તમે કોદંડ રામ મંદિર એના દર્શન કરી રહ્યા છો. સરસ મજાના અતિ નયનરમ્ય, અતિ સ્વરૂપવાન, મનને હરનારા એવા ભગવાન રાઘવ, મા જાનકી અને લક્ષ્મણ એના દર્શન થઈ રહ્યા છે. બાજુમાં તમે જોઈ શકો છો કે હાથ જોડીને ઊભા એવા સુગ્રીવ મહારાજા, વાનરોના રાજા એવા સુગ્રીવ મહારાજા એના દર્શન થાય છે. આ કોદંડ રામ મંદિર, ત્યાં ભગવાન રામચંદ્રજીએ સુગ્રીવને મા જાનકીની શોધ કરવા માટે જવું હતું. આ સુગ્રીવજીના મૂર્તિ છે. ત્યારે સેનાપતિ પદ એ સુગ્રીવને અહીંયા આપેલું. તો એવું સરસ મજાનું આ કોદંડ રામ મંદિર છે. હવે તમે સરસ મજાનો એવો તુંગભદ્રા નદીનો કિનારો જોઈ શકો છો. અહીંયા સૂર્યનારાયણ મંદિર, પદ્મનાભ મંદિર, આવા અનેક નાના નાના મંદિરો એ અમુક અમુક અંતરે આવેલા છે. કોઈ ચઢાણ ઉપર છે, તો કોઈ તળેટીમાં છે, તો કોઈ આજુબાજુની અંદર છવાયેલા છે. તો આવું આ નયનરમ્ય એવું કોદંડ રામ મંદિર, જ્યારે ત્યાં દર્શન કરીએ ત્યારે સહેજે ત્યાં ઊભું રહેવાનું મન થઈ જાય, થોડીવાર પગ સ્તંભી જાય. અને હવે તમે હનુમાન યંત્ર મંદિર ત્યાં દર્શન કરી રહ્યા છો, જ્યાં હનુમાનજી મહારાજ એ એક યંત્રની અંદર કહેતા તારા આકારની અંદર અહીંયા મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. ત્યારે તમે એ શિલાલેખના દર્શન કરી રહ્યા છો, જેમાં એની ભાષામાં શિલાલેખ છવાયેલો છે. સરસ મજાનું બાજુમાં શેષશાહી સ્વરૂપ એવું નારાયણનું સ્વરૂપ કહેતા પદ્મનાભ સ્વરૂપ એ આવેલું છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ નાના નાના મંદિરો એના દર્શન કરતા જે આપણને સંકલ્પ થાય કે નાનું એવું દેરું હોય. સરસ મજાના સુગ્રીવજીના મૂર્તિ, હનુમાનજી મહારાજના મૂર્તિ, તમે તળેટીમાં પણ નજર નાખો એટલે ખ્યાલ આવે કે કેટલા મંદિરો
એના દર્શન થાય છે, ક્યાં ક્યાં દર્શન કરીએ. વિચાર શક્તિ એ છે કે ક્યારેક ક્યારેક એમ સંકલ્પ થઈ જાય કે એકવાર ચોક્કસ અહીંયાની ભાષા શીખ્યા પછી દર્શન કરવા માટે આવીએ તો વધારે આનંદ આવે. કેમ કે અમુક અંતરે જે મંદિરો આવેલા હોય, નથી આપણે એના શિલાલેખો એને વાંચી શકતા કે નથી ત્યાંના લોકો આપણી ભાષાને સમજી શકતા. ગુજરાતી તો આપણું ગુજરાત છોડ્યા પછી કોઈ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને આવડતી નથી. તમે તળેટીની અંદર સરસ મજાની ગુફાઓ, શિલાઓ એમાંથી પસાર થતા યાત્રાર્થીને જોઈ શકો છો અને ચાલવાનો રસ્તો પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના પથ્થરની શિલાઓ એના દર્શન કરો છો કે સહેજે કોઈ વ્યક્તિ પસાર થાય એટલે 6 મહિના સુધી આરામ એને મળી જાય. ત્યાર પછી તળેટીમાંથી બહાર આવ્યા પછી ગણપતિ મંદિર ખૂબ ઊંચી ચઢાણ ઉપર આવેલું છે અને જ્યાં માંડ બધા જ યાત્રાર્થીઓ કેમકે થાકી ગયા હતા એટલે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ તમે જે યંત્ર મંદિર ગણપતિના દર્શન હનુમાનજી મહારાજના દર્શન કર્યા તો એ બાબતે એમ કહેવાય કે એ તળેટી પર માતંગની તળેટી એ ગણાય છે અને કૃષ્ણદેવરાય રામના ગુરુ શ્રી વ્યાસ તીર્થ આ તુંગભદ્રા નદીના કિનારે ધ્યાનમગ્ન હતા. તમે જોઈ શકો છો કે યંત્ર મંદિરના જ્યારે દર્શન કરવા માટે જાય ત્યારે રંગમંડપ, કેમ કે યાત્રાર્થીઓ આગળ પાછળ થઈ ગયા હતા, હવે એ ગણપતિ મંદિરથી નીચે ઉતરી રહ્યા છે. તો કૃષ્ણદેવ રામના ગુરુ વ્યાસ તીર્થ એ જ્યારે ધ્યાનમગ્ન હતા ત્યારે એકવાર હનુમાનજી મહારાજની મૂર્તિ એમને દેખાણી. આંખો ખોલી ફરી પાછી ત્યાં આંખો બંધ કરી તો ફરી પાછા હનુમાનજી મહારાજ એ દેખાયા. એ વારાફરતી અનેક વાર જ્યારે હનુમાનજી મહારાજનું દર્શન થયું ત્યારે ત્યાં શ્રી માધવાચાર્ય એમણે સ્વપ્નની અંદર પ્રગટ થઈ અને દર્શન આપ્યું અને ભગવાન આંજનેય હનુમાનની મૂર્તિ સ્થાપના કરવાનું સૂચન કર્યું. માધવાચાર્યની આજ્ઞા અનુસાર કૃષ્ણદેવરાયે આ મંદિરનું નિર્માણ કર્યું. 1590થી 1529 ઈસવીસન પૂર્વે આ મંદિરનું કાર્ય કરવામાં આવ્યું છે. એમાં એક ગર્ભગૃહ છે જેના આગળના ભાગમાં સ્તંભયુક્ત મંડપ આવેલો છે અને ત્યાર પછી વ્યાસ તીર્થ ભગવાને હનુમાનજીની આ મૂર્તિ બનાવી અને એ મૂર્તિ તારા આકારે જે યંત્ર એમાં હનુમાનજી મહારાજ પદ્માસન વાળી અને બેઠેલા છે. આવું સરસ મજાનું હનુમાન યંત્ર મંદિર. એના દર્શન કર્યા પછી ગાડી દ્વારા અમે વિઠ્ઠલરાય મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જે વિઠ્ઠલરાય મંદિરનું તમે નામ વાંચો છો તો બાજુમાં લખેલું છે 50ની નોટવાળું મંદિર. આપણી જે અત્યારે પ્રચલિત ચલણની અંદર 50 રૂપિયાની નોટ એમાં તમે જોઈ શકો છો કે એક સરસ મજાનું મંદિર આવેલું છે. એ જ આ વિઠ્ઠલરાયનું મંદિર છે. વિઠ્ઠલરાયનું મંદિર ત્યાં પાર્કિંગ એમાં આપણી ગાડીઓ રાખી અને પછી ચાલતા લગભગ હું માનું ત્યાં સુધી 2 થી 2.5 કિલોમીટર ચાલવાનું હોય છે અને ત્યાં રિક્ષાઓ પણ જાય છે. તમે જુઓ છો કે દર્શનાર્થીઓ લાઈનમાં બધા જ 50ની નોટ હાથમાં રાખી અને ઊભા છે કે જેથી કરી અને વિડીયો નિહાળતા યાત્રાર્થીઓના દર્શન ઘેર બેઠા જે લોકો યુટ્યુબ દ્વારા નિહાળી રહ્યા છે એને ખ્યાલ આવે કે વિઠ્ઠલરાય મંદિર એ કેવું છે, કઈ જગ્યાએ આવેલું છે. આ બરાબર મધ્ય ભાગની અંદર આ વિઠ્ઠલરાય મંદિર કે જેનો રથ આકાર છે, હાથીઓ સરસ મજાના જોડેલા છે, એના વ્હીલ એના સહેજે તમને દર્શન થાય છે. એમાં અતિ ઝીણવટપૂર્વક પથ્થરમાં કલાકૃતિ નકશીકામ કરેલું છે. તમામ મંદિરો આજુબાજુમાં છવાયેલા છે પણ એક પણ મંદિરમાં અત્યારે દેવ પ્રતિમા નથી. ત્યાંના ગાઈડ હતા એની ભાષાની અંદર અમુક લોકોને સમજાવી રહ્યા હતા એટલે સહેજે મેં પૂછ્યું કે આ મંદિરનું હિસ્ટ્રી શું છે ત્યારે એમણે કહ્યું કે તમે ગાઈડ લઈ લો. પરંતુ ગાઈડ આપણી ભાષા કોઈ સમજતા નહોતા. રસ્તામાં પુષ્કરણી આદિ સરોવર એ આવે ત્યાં રસ્તાની અંદર આવે છે, અનેક મંડપો પણ આવે છે પણ બધાના વિડીયો શૂટિંગ અમે કરી શક્યા નથી. જે તીર્થમાં દર્શન કરવા જઈએ એટલો મોટા ભાગે સરોવર તો હોય જ. હવે તમે સ્ફટિક શિલાના દર્શન કરી રહ્યા છો. જે 50ની નોટવાળું વિઠ્ઠલરાયનું મંદિર
ત્યાંના અવશેષો જોતાં, મંદિરો જોતાં આપણને એવું લાગે કે કોઈ લોકોએ પૂર્વે આ મંદિરને તોડી નાખેલું હોય. ત્યાર પછી તમે જે સ્ફટિકશિલા મંદિર એને ગોપુરમના દર્શન કરો છો કે ત્યાં આવ્યા છીએ, જેનું વિશાળ પટાંગણ છે. આ ગોપુરમ એની પાછળના ભાગની અંદર આ સ્ફટિકશિલા કહેતા એક મોટી શિલા છે. એક જ પથ્થર છે અને એકદમ ચઢાણ ઉપર આ તીર્થ આવેલું છે, જેને આપ નિહાળી શકો છો. સ્ફટિકશિલા એનો મહિમા એવો છે, જેમ ચિત્રકૂટની અંદર સ્ફટિકશિલા છે એ જ રીતે અહીંયા હમ્પીમાં પણ સ્ફટિકશિલા, ત્યાં મહાદેવ એનું મંદિર છે. જે શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો, સરસ મજાના ચક્ષુવાળા શિવલિંગ છે. એમ કહેવાય છે કે ભગવાન રામચંદ્ર એ મા જાનકી એની શોધખોળ કરવા માટે અહીંયા પંપા સરોવર કિષ્કિંધાની અંદર આવેલા. એ વખતે કિષ્કિંધાના રાજા એવા સુગ્રીવ મહારાજાની સાથે 18 પદ્મ વાનર સૈન્ય એમને લઈ અને પરમાત્મા રઘુવીરજી એમણે આ સ્ફટિકશિલા પર નિવાસ કરેલો. સ્ફટિકશિલાનું જે મુખ્ય મંદિર એની બાજુમાં જ આ હનુમાન ગુફા આવેલી છે. સરસ મજાના હનુમાનજી મહારાજને સિંદૂરનો લેપ કરેલો છે અને એમ માનવામાં આવે છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો શૃંગાર હનુમાનજી મહારાજને કરાવવામાં આવતો નથી. ગુફા તમે જોઈ શકો છો, મોટી મોટી પથ્થરની શિલાઓ એ ગોઠવાયેલી છે. શૃંગાર નથી થતો એનું કારણ છે કે પૂજારી એવું કહેતા હતા કે હનુમાનજી મહારાજનું એવું કહેવું છે કે સેવા તો સ્વામીની થાય, સેવકની નહીં. અહીંયા તો મેં ભગવાન રામચંદ્ર એનું દાસત્વ પદ સ્વીકારી અને સેવક તરીકે કામ કરેલું છે, એટલે કોઈ પ્રકારનો શૃંગાર હનુમાનજી મહારાજને કરવામાં આવતો નથી. હવે તમે સ્ફટિકશિલામાં આવેલ ભગવાન રામચંદ્ર એ મંદિરના દર્શન કરી શકો છો. ભગવાન રામ, મા સીતા, લક્ષ્મણની સાથે હનુમાનજી મહારાજ આ મુખ્ય મંદિરની અંદર બિરાજમાન છે. વિશેષતા એ છે કે ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણ ભૈયાએ અહીંયા ધનુષ્ય ધારણ કર્યું નથી. ડાબી સાઈડ તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો. હાથમાં કેસરી કલરનું કપડું છે, વસ્ત્ર. એ વસ્ત્ર એ ચૂડામણી છે. જ્યારે માં જાનકી એનું રાવણે અપહરણ કર્યું અને એને શોધવા માટે જ્યારે હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા, લંકાની અંદર જતાં રાજમહેલોની અંદર, બાગ બગીચાઓની અંદર માં જાનકીને ગોતતા જ્યારે અશોક વાટિકામાં માં જાનકી એ મળ્યા, ત્યારે હનુમાનજી મહારાજે ભગવાન રાઘવેન્દ્રએ આપેલી અંગૂઠી કહેતા મુદ્રિકા એ મા જાનકીને આપી અને જ્યારે પરત પાછા ફર્યા ત્યારે જાનકીજીએ હનુમાનજી મહારાજને ચૂડામણી આપેલો અને એ ચૂડામણી હનુમાનજી મહારાજે ભગવાન રામચંદ્રને આ જગ્યાએ જ આપ્યો હતો. પાછળ જે આપણે દર્શન કરી રહ્યા છીએ પ્રદક્ષિણાનો ભાગ છે. ગોળ આકારની અંદર પથ્થર એક આવેલો છે અને આખી એક પથ્થરની શિલા ઉપર આખું મંદિર એ આવેલું છે, જેના યાત્રાર્થીઓ દર્શન કરી રહ્યા છે. પરંતુ પાછળના ભાગમાં અતિ અંધારું હોવાથી સ્પષ્ટ આપણે દર્શન કરી શકતા નથી. સ્ફટિકશિલાની અંદર તમે જે ધનુષ્યકુંડ જોયું, કહેતા કે પથ્થરની શિલા ફાટી ગયેલી હતી. એનું કારણ છે કે 18 પદ્મ વાનર દળ એને જ્યારે એકત્રિત કર્યું ત્યારે 18 પદ્મ વાનરને તૃષા લાગેલી અને ત્યારે ભગવાન રામચંદ્રએ લક્ષ્મણને આજ્ઞા કરી અને સુમિત્રા નંદનને બાણ માર્યું. બાણ મારતા શિલા ફાટી ગઈ અને ફાટતાની સાથે જ ગંગાજી ત્યાં પ્રગટ થયા અને એમાંથી જળ લઈ ભગવાન રામચંદ્રજીએ ત્યાં શિવલિંગ બિરાજમાન હતા એનો અભિષેક કરેલો છે અને મા જાનકીની શોધખોળ માટે પ્રાર્થના પણ કરેલી છે, એવો અહીંયાનો ઇતિહાસ છે. હવે અમે મધુવનમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ખાસ જે સ્ફટિકશિલાની અંદર ધનુષ ધારણ નથી કર્યા એનું કારણ છે કે ભગવાન રામચંદ્ર એમણે વિચાર શક્તિ અહીંયા કરી હતી કે જાનકીજીની શોધખોળ કેવી રીતે મેળવવી, એટલે ધનુષ બાણ કહેતા હથિયાર એક બાજુ મૂકેલા, એટલા એક જ જગ્યાએ ધનુષ ધારણ નથી કર્યું. મધુવન એ સુગ્રીવ મહારાજાનો બગીચો ગણાય, જ્યાં મોટા મોટા મધના પોળાઓ હતા, એટલે એને મધુવન કહેવામાં આવે છે. જાનકીજીની ખબર લઈ હનુમાનજી મહારાજ સૌ પ્રથમવાર આ મધુવનની અંદર આવેલા મા જાનકીના ખબર મળ્યા છે. એના આનંદની અંદર
તમામ વાનરોને મધ પીવડાવેલું અને ફળ ખવડાવેલા. અને એ વખતે તમે સરસ મજાના એક ચક્ષુવાળા હનુમાનજી મહારાજ મોજમાં જાણે હોય એવા દર્શન કરી રહ્યા છો. અને મોજનું કારણ છે કે મા જાનકીની ખબર લઈને અહીંયા આવ્યા હતા. તો દધીમુખ નામનો રાક્ષક જે સુગ્રીના બગીચાની રખેવાળી કરતો, એણે સુગ્રીને જઈને વાત કરી કે હનુમાનજી મહારાજે આખો બગીચો ઉજ્જડ કરી નાખ્યો છે. ત્યારે સુગ્રીજીએ વિચાર કર્યો કે હનુમાનજી બુદ્ધિમત્તામ વરિષ્ઠમ, એમને એમ ફળ ફૂલ એને ઉજ્જડ કરે નહીં, વૃક્ષને ઉજ્જડ કરે નહીં, કંઈક કારણ હોવું જોઈએ. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે મા જાનકીની શોધ લઈને આવ્યા છે ને એની ઉજામણીમાં એ ફળ ફૂલ જમી રહ્યા છે અને મધ પીવડાવી રહ્યા છે. ત્યારે સુગ્રીવે કહ્યું